પેપમાં આવો તારે તો ભાભુને કે કપડા નવા નવા પહેરી લે મારે કેમ કે નવા નવા પહેરી લે કે ભાભુને કે પહેરવાનું છે નવા નવા એને સ્વેટર પહેરવું પડશે ને મને મેડમ ને ટાઈટ લાગી ગઈ તમને ટાઈટ છે જો મને ટાઈટ લાગી નથી જો આરાધના બેન મોબાઈલ ગુમાડે છે આરાધના નહોતી આવી આ તો રોટલા ને જમાવટ થવાનું છે કા તમારે જ ખાવા કેમ આ મદદ કરાવે છે કે ઘસે ખરું મને ભૂખ લાગી ને એટલે હા તો આ શું મેં મને ભૂખ લાગી ને તો મને કે આલુ પરોઠા બનાવી મેં બધું મારે કેમ ક્યારે કરો ઠીક હું આપણે કરવા લાગુ તો મને ખબર ઠીક બીજું આલુ પરોઠા છે એમ ને હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને આરાધના બેન બેસી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યાર ગુડ મોર્નિંગ ન હોય ગુડ મોર્નિંગ મજામાં ને મેડમ બનાવે છે રસોઈ કેમ જય માતાજી બધાને મજામાં મજામાં જોઈએ ને આમાં હું વાંધો છે કેમ તમારો વાંધો છે એટલે કઈ વાંધો નથી એમ કહો હા તમારે શું કરવાનું છે બસ કાંઈ કરવાનું નથી આપણે દુકાનેથી આવી ગયા છીએ સાચી વાત છે અને શું લાવ્યા પલંગ બનાવી છે બે સેટી હા બે પલંગ જ કહેવાય સેટી જ કહેવાય શેતીનો તો પલંગ કહેવાય કોણ કીધું તનનો પલંગ જોરવી જૂનું વાણી શેતી બનાવી છે અને બંસીબેન જો બેસી ગયા છે હું લઈને બેસી ગઈ તો એનું એમ જ હોય જો શેરીનું બનાવે એક બાજુ આખા દિવસમાં 7 વાર જમતી છે અમારી બેન એવા થયા છે એમ તો અને તમારે કેટલી વાર જમો તમે 3 ટાઈમ જ જમતા છો અને મેડમ રોટલો બની જાય એટલે આપણે બની ગયા છે બે હો અને શાક બનાવ્યું છે મેથી રાતે બનાવ્યું તો એવું બનાવ્યું જોવા દે છે તો સારું એ બે બની ગયા તમારું મેથી છોડવાનું છે ને વેલા બનાવી નાખ્યા કાઢો જમવાનું મેથી શાક ને રોટલા મજા આવે ને મજા આવે મેથીનું શાક હોય ને એમાં સોળીને ખાવાની મજા આવે એમાં ડુંગળી નહીં હોય નકર એનાથી વધારે મજા આવે આ જરી સુધાર નાખી છે ને? કાસરી છે હો બોલતા જ નહીં તમે તો વાંધો નહીં વાંધો નથી એમ એટલે તો એવું બધું છે મિત્રો મેડમ બધું તૈયાર કરી નાખ્યું છે ને આપણે હવે મસ્ત મજાનું જમી લઈએ કારણ કે આજ લાગે છે ભૂખ સવારમાં નાસ્તો આપણે ઓછો કર્યા હતા આપણે હવે જમી લઈએ મિત્રો તો મેડમે મેથીનું શાક બનાવ્યું છે આ કાસરી તો અમારે હોય ડુંગળી આ છે આવી ગઈ પછી અને આપણે આટલું સોળે છે કા સારું તો મસ્ત સોળી દે ઓલા ગીંગોડા નો રે એ તો રે તે હે આછે સોળ લેવાનું તો અને ઓલી તો જઈને ભૂખી થી એમ જો મંડાઈ ગઈ એને હાટું ભાખરી બનાવી હા પાંચ સિંગુ પીંડાની પડીનું શાક કર્યું હા ચૂરમું કર્યું હા અને ખાઈશ આરામના બેન ને નથી ખાવાનું એને જન કરાવ્યું મારે હારે એને હાટું અલગ છે બધા હાટું અલગ છે જેટલા માણસ છે ને એટલે એના હાટું બટાકાનું શાક છે બટાટાનું શાક છે અમારે બધું અલગ અલગ કરવું પડે એમાં પૈસા ભેગા નથી થતા હજી ભાત બને છે એને સડે છે વાહ ચડી ગયા છે ભાઈ કુકરમાં આરાધના બેન ને દહકો છે બધાને દવકો છે તમારે તો જેટલા ઘરમાં છે એટલા બધાને તો હાલો મિત્રો જમી લઈએ મિત્રો અત્યારે જો અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે હાય દ્રવ્યભાઈ મજામાં બધાને કહી દે જય શ્રી કૃષ્ણ આમ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે તો દ્રવ્યભાઈ જો અમારે આવી ગયા છે ગામમાં ફરવા આવી ગયા હતા હમણાં તું રખડવા માંડ્યો છો ને બહુ હે હા બહુ રખડવા ઠંડી નથી લાગતી તને ઠંડી નથી લાગતી નથી લાગતી તો જો અમારે દ્રવ્યભાઈ રમીને આવી ગયા છે હવે અમારો વારો પાડશે કારણ કે અત્યાર સુધી તોફાન કરતો હતો ગામમાં બહુ હવે અમારો વારો જો તમે ઠેકડા હમણાં બહુ મારે છે કા હા ઠેકડા હા એમ બહુ ઠેકડા ન મળે પડી જાય ને તો ખબર પડશે બાબુ શું કરે તો બાબુ શું કરે સંતોષભાઈ આવી ગયો કેમ મજામાં ભાઈ તે તો ભાઈ આજ બહુ ત્યાર થઈ ગયો મારો દીકરો ક્યાં જવું તો સંતોષભાઈ છે જીમમાં જાય છે અને અમે દઉં ને કડીક રમાડી તો મિત્રો અત્યારે જો આપણે દુકાનેથી આવી ગયા છીએ અને અમારે આરાધના બેન આ રોટલા બનાવે છે ભાઈ આ તો રોટલા ને જમાવટ થવાનું છે કા તમારે જ ખાવા કેમ આ મદદ કરાવે છે કે ઘસે ખરું મને ભૂખ લાગી ને એટલે હા તો આ શું મેં એને ભૂખ લાગી ને તો મને કે આલુ પરોઠા બનાવી મેં બધું મારે કેમ ક્યારે કરો ઠીક હું આપણે કરવા લાગુ તો મને ખબર ઠીક બીજું આલુ પરોઠા છે એમ ને તો એ મેં કીધું આ કેમ આ આરાધના બેન આરાધના બેન કામ કરે ને તો એની વાત કરો તને બાપાને બહુ ગમે કા મને કામનો નથી એનો હાથમાં સ્વાદ સારો છે ને સાચી વાત છે એનો સ્વાદ જ સારો છે એટલે પેલો રોટલો સડે એટલે તમને જ આપી દઉં એવું છે તમે પછી આપણે જવાનું છે ને અમે હા બેહવા જાવ છો ને એટલે કોની ને જવાનું છે મેરભાઈ મંત્રી ન્યા હા હા અને તમારે હું ન્યા લોગ ઉતારવાનું છે કે હા હું છે આલુ પરોઠાનો મસાલો ઠીક, તમારે લોગ ઉતારવાનું છે ન્યા કાંઈ ઉતારવાનું નથી કહેતા હતા ને લોગમાં જો વિચાર એ એને ન્યા નથી લેવા આપણે કઈ
આપણે ઘરે ઉતારીએ બરાબર છે. વાહ, 2 વાગે મતલબ હું તો કે આમનામ આપણે બે હવા જવાનું છે કઈ થોડુંક બ્લોગ ઉતારવા જવાનું છે. 2 વાગે તો બધા નવીન થઈ જાય. ના અરે ના મેરભાઈને ને એને કોઈને લેવા નથી. નકર તો આપણે શાક રોટલા છે જાય. અને બંસીબેન શું કરે છે તમે મોબાઈલમાં ને ખાવું બસ બે કામ જ કરવાનું. તું કંઈક શીખજે નકર છે ને જા બેન આ દીદી છે ને કેવું સારું બધું રસોઈ બનાવે છે. ગામમાં ગઈ હતી જો શાકભાજી કેટલું બધું લઈ આવી છે. ગામમાં ગઈ હતી હે બંસી હે તો એમ કાયમ ગામમાંથી લઈ આવતું સસ્તું પડે. પૈસા આપજો. પૈસા ને બધે લઈ આવે વગર પૈસે લઈ આવે તો કહેવાય. એમ જાય કે કા આરાધના મામા ખાતા બધાય. અમારા આરાધના જાય ને એટલે વગર પૈસા લઈને નહીં તો મામા નથી ખાતા તો આમને દે પૈસા દેવા પડે ને. બધાય મામાનો એકાદ દેવું મળી જતી એકાદ થઈ જાય. બરાબર બને આરાધને ભળે કેટલું મસ્ત. બહુ મસ્ત પડે હો. તો અમારા આરાધને બેન આજે રોટલા બનાવે છે એના હાથનું ખાવાની મજા જ આવવાની છે. તો થોડીક વારમાં તૈયાર થઈ જાય પછી આપણે જોઈએ છીએ આરાધના બેને કઈ રીતનું બનાવ્યું છે. અને હા અમારે મેડમ બનાવે છે આલુ પરોઠા અને છોકરા હાટો કા આપણે બનશે આમ જો ઢીલો બનાવે રોટલો મને એવું બહુ ભાવે. સોજો બેન. અને હમણાં તો ચોખ્ખું ઘી આપણે ગામડેથી મગાવ્યું છે ઘી ને રોટલો ને એવું બધું ખાઈને તાજું માજું થઈ જવાનું છે. તો બ્લોકમાં બનાવી જો ગાઈસ જો પપ્પા ચટણી બનાવે છે ને હાટું આપણે બને એમાં કાંઈ ઘટે જ નહીં. એની હાટુ કરે છો. આપણે એક્સ્ટ્રા સ્પેશિયલ આપણે કોઈને હાથની ચટણી ભાવે આપણે ચટણી મરચાં ખાવી ને તો હાથે જ બનાવવાની કોઈને હાથની ચટણી આપણને ભાવે નહીં. એટલા બધા કેમ કહેતા હું બનાવીને ખાવ આપણી ચટણી પરીક્ષા હોય પ્રખ્યાત હોય હું બનાવી તો ખાવ જ તો. આ કોઈને શીખવાડવાની નહીં હોય કાંઈ નહીં. કા બનશે આપણી જે બને નોત બને ને હાલો બધાની ચટણી ખાવી તો આવી જાવ આજે આપણે પોતે બનાવી દઈએ બધા સુધારે છે. મારે કેટલી શાંતિ થઈ ગઈ અને હાથે ચટણી બનાવે છે આપણે સારું ને. મિત્રો અત્યારે જો આપણે જમીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે એક જગ્યાએ બેસવા. દવુભાઈને લઈ જવાના છે. આવો દવ પેપમાં આવો તારે તો ભાભુને કે કપડા નવા નવા પહેરી લે મારે કેમ કે નવા પહેરી લે કે ભાભુને બાપુને કે પહેરવાનું છે નવા નવા એને સ્વેટર પહેરવું પડશે ને. તો અમારે મેડમ જો કપડા ચેન્જ કરી નાખે પછી આપણે જવાનું છે બહાર. હા ઈ કે નવા છે. તારા તો નવા જ છે તારું સ્વેટર લઈ આવજે તારે આવવું છે ને તારે જો, જો. આમ તો હા તારે આવવું ને મારે યાર મસ્ત મસ્ત છે તારે તારે આવવું છે ને સ્વેટર લઈ આવો જાઓ. મોજા પહેર લે સ્વેટર પહેર લે હાલો. તો મેડમ જલ્દીથી કપડાં ચેન્જ કરી લે એટલે આપણે જવાનું છે બેસવા. તો મિત્રો અત્યારે જો આપણે બેસીને આવી ગયા છીએ મને મેડમને ટાઈટ લાગી ગઈ તો અમને ટાઈટ છે જો મને ટાઈટ લાગી નથી જો. આરાધના બેન મોબાઈલ ગુમાડે છે આરાધના દીદી આરાધના નહોતી આવી અમારા બંસીબેન આવ્યા હતા કા ને ઉતાર્યું તો બધાય. ઠંડી કેવી છે એટલે બહુ બહાર બહુ ઠંડી છે કા ઠંડી લાગતી હતી. તો મિત્રો બહાર બહુ ઠંડી છે આખા ઠંડા થઈ ગયા છે કેટલા વાગી ગયા? અત્યારે વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. હાલો, પછી હુઈ જાય વહેલા. હાલો પછી હોઈ જાય મારે તો જે એડિટિંગ કરવાનું બાકી છે અડધી કલાક હુઈ જાય કા? અડધી કલાક વહી જાય. તમને કેવી ટાઈટ હોય? અરે ફૂલ આ તો તો આખો તને કહું જ. આખો ટાઈટ નો ઓલો થઈ ગયો છે ઓલું પહેર્યું નહોતું ને અંદર જો પહેરવું છે ને તમારે. ટાઢું ટાઢું થઈ ગયું બધું. તો અમારે આજે બહુ ઠંડી છે તમારે કેમ છે કોમેન્ટમાં કહેજો કા મને તો ટાઢું નથી લાગતું. તને થોડુંક લાગે એટલું બધું કઈ આમ જમવાનું હા તું પાછળ બેઠી છે ને એટલે તો આમ બીજેથી પવન તો આવે આગળ બે ખબર પડે. એવું કઈ નથી. તો મિત્રો આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે. તો આશા છે કે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુર દાદા આવજો બાય બાય.